નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં તપાસ થઈ છે, જેમાં પેપર ફોડનાર આરોપી જીત નાયકની ધરપકડ કરાઈ છે। વહેલી સવારે જીત નાયકને ગુજરાત એટીએસ લવાયો છે। હૈદરાબાદથી પેપર ફોડનાર જીતને દબોચી લેવાયો હતો। હૈદરાબાદ કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું। લેબર જીત નાયકે પેપર લીક કરી પ્રદીપ નાયકને આપ્યું। પ્રદીપ નાયકે બિહારના મુરારી પાસવાનને આપ્યું અને મુરારી મિન્ટુ રાય ગુજરાતની પેપરફોડ ટોળી સાથે સતત સંપર્કમાં હતા। તો જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક મામલામાં હવે એક બાદ એક કડીઓ ખુલી રહી છે। પેપર ફોડનાર આરોપી જીત નાયકની ધરપકડ થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ જોડાયા છે। હરમેશ, જીત નાયકની ધરપકડ થઈ છે, ત્યારે તેની પૂછપરછમાં કઈ કઈ કડીઓ બહાર આવી છે? બિલકુલ પંકજ, જે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું હતું તે મામલાને લઈને ગુજરાત એટીએસ દ્વારા 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રદીપ નાયક છે તે મુખ્ય આરોપી છે। તેની સાથે જીત નાયક કે જે હૈદરાબાદનો છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો, જેની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદથી તેની ધરપકડ કરી અને તેને ગુજરાત એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો છે। આજે જીત નાયક છે તેની પણ સંડોવણી સામે આવી છે। જે જીત નાયક છે તે તમામ જે 4 ગ્રુપ હતા તે તમામ લોકો સાથે સંડોવાયેલો હતો અને જીત નાયકનું અન્ય જે ગ્રુપ છે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું છે તે બાબતે લઈને હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। સાથે જીત નાયક છે તે પ્રદીપ તથા અન્ય જે આરોપી છે, જે બિહારનો પણ આરોપી છે, તેની સાથે તે કેવી રીતે મળ્યો હતો, કેવી રીતે તેનો સંપર્ક થયો હતો, કેવી રીતે તે લોકો પેપર લીક કરવાના હતા અને પેપર સોલ્વ કરવાના હતા, આ તમામ બાબતોને લઈને હવે જીત નાયકની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે। પંકજ જી હરમેશ, આભાર માહિતી આપવા માટે। તો હૈદરાબાદથી પેપર ફોડનાર જીતને દબોચી લેવામાં આવ્યો છે અને પેપર લીક કેસમાં એક બાદ એક કડીઓ હવે ખુલશે, કારણ કે જે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાંથી આ પેપર લીક થયું। પેપર લીક કેસમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તમામ 16 આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરવાની છે। આરોપી જીત નાયકને પણ અમદાવાદમાં લાવવામાં આવ્યો છે। આરોપીઓની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા પણ સામે આવી શકે છે। અનેક પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર પેપરકાંડના મુખ્ય સૂત્રધાર ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટ જોવા મળ્યો। ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની એક તસવીર સામે આવી। કેતન બારોટ બાયડનો મોટો વહીવટદાર છે। તો ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટનો આ ફોટો, એક તસવીર છે જે સામે આવી છે। કેતન બારોટ બાયડનો મોટો વહીવટદાર પણ માનવામાં આવે છે। ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં જ્યારે તપાસ થઈ છે ત્યારે જે નામો એક બાદ એક સામે આવી રહ્યા છે, આ કેતન બારોટના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી અને આ આરોપી છે એ મૂળ બાયડ અને હાલ ચિલોડાના સંકલ્પ બંગલોમાં રહે છે। આરોપી કેતન બારોટની ક્રાઇમ કુંડળી જો છે એ આપને અમે બતાવી રહ્યા છીએ। જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ન્યૂઝ 18ની ટીમ આરોપી કેતન બારોટના ઘરે પહોંચી। મૂળ બાયડનો રહેવાસી છે અને હાલમાં અમદાવાદના ચિલોડાના સંકલ્પ બંગલોમાં રહે છે કેતન, અને ઘર પર કેતન બારોટનો પરિવાર હાજર છે। પરિવારજનોનું કંઈ પણ ન જાણતા હોવાનું રટણ છે। કેતન એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલો છે। પેપર લીક કેસમાં આરોપી છે કેતન બારોટ અને કેતનની અગાઉ પેપર લીક કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી। જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું તે મામલે એટીએસે કાર્યવાહી કરી અને તેમાં અનેક આરોપીઓની ધરપકડ કરી। આ તમામ આરોપીઓમાંથી એક આરોપી કેતન બારોટ કે જેની વર્ષ 2019માં સીબીઆઈએ ધરપકડ કરી હતી અને આ જે કેતન બારોટ છે તેના નિવાસ સ્થાને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચિલોડા ખાતે આવેલું જે સંકલ્પ બંગલો છે તેમાં 2 નંબરના મકાનમાં કેતન બારોટ અને તેનો પરિવાર છે તે રહેતો હતો। હાલ આજે કેતન બારોટ છે તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેનો પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તે લોકો આ ઘટનાને લઈને અથવા તો કેતન બારોટના કાંડને લઈને કોઈ પણ માહિતી ન જાણતા હોવાનું રટણ કરી રહ્યા છે। કેતન બારોટ છે તે મૂળ બાયડનો છે અને હાલ ચિલોડા ખાતે સંકલ્પ બંગલોમાં રહેતો હતો। જ્યારે બીજી તરફ વાત કરવામાં તો કેતન જે છે તે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે પણ જોડાયેલો છે। ગુજરાતી આરોપીઓ છે તે જે ગ્રુપ હતું તે ગ્રુપમાંથી આ એક આરોપી એટલે કે કેતન બારોટ હતો। જો કે કેતન બારોટ છે તેનો શું રોલ સામે આવે છે તે બાબતને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જે બંગલો છે તે બંગલોમાં કેતન બારોટ રહેતો હતો, હાલ તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેની પત્ની અને તેની માતા છે તે લોકો અત્યારે અહીંયા
ઉપસ્થિત છે, પરંતુ તે લોકો કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો તે લોકો આ બાબતને લઈને પણ અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે સ્વાભાવિક છે કે કેતન બારોટ છે તે પોતાના ઘરે આવતો હોય તો તેની પત્નીને આ તમામ બાબતો ખબર હોય, પરંતુ હાલ તેની પત્ની છે તે એક જ વાતનું રટણ કરી રહી છે કે કેતન બારોટની જે સંડોવણી છે તે બાબતે તે કંઈ નથી જાણતી. ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.